હેલો ફ્રેન્ડ્સ, આજે સરસ એવા ક્રિસ્પી અને ક્રન્ચી ઢોસા રેડી કરીશું. તો તેના માટે મેં અડદની દાળ અને ચોખા સવારે પલાળી લીધા હતા અને 3 વાગે અત્યારે ક્રશ કરી લઈએ છીએ. જો આવી રીતે બેટર બનાવી લેવાનું સરસ. અને પછી સંભાર માટે દાળ બનાવી છે તો સરસ એવી રાઈ જીરું હિંગનો વઘાર કરીશું તેલમાં. અને પછી ચણા આવે છે એ અને લીમડો બધા મસાલા અંદર એડ કરીશું. આ તૈયાર જે મસાલો છે એ પણ એડ કરીશું ને આ ઘરે બનાવેલો મસાલો છે સંભારનો, એ એડ કરું છું. એક તમાલપત્ર અને એક નાનું એવું બાદવી એડ કરીશું. ઝીણી સમારેલી 1 નંગ ડુંગળી લઈ લીધેલી છે. થોડી વાર ચડી જાય એટલે એમ ટામેટાં એડ કરીશું. આપણે એકદમ સિમ્પલ એવો સંભારો આપણે તૈયાર કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આજે આપણે ઢોસાની દાળ તૈયાર કરીશું. ગરમ મસાલો એડ કરીશું, હળદર એડ કરીશું, મરચું એડ કરીશું અને સહેજ સંભારનો જે મસાલો આવે છે રેડી એ અંદર થોડો એડ કરીશું, અડધી ચમચી જેટલો. અને બધું સરસ ચડી જાય એટલે આપણે એની અંદર દાળ જે છે તુવેરની છે એ અંદર એડ કરીશું બાફેલી. અને સરસ એવું મિક્સ કરી અને પછી પાણી જેટલું એડ કરવું હોય એટલું કરી દેવાનું. અંદર નાનું બટેકું પણ હું એડ કરું છું. અને આમચૂર પાવડર છે 1 ચમચી જેટલો લીધો છે. પાણી આપણે જેટલી ક્વોન્ટિટી જોતી હોય એટલું એડ કરીશું. અને આંબલીનું પાણી છે તે થોડું એડ કરું છું. અને સ્વાદ પ્રમાણે ગોળ, મીઠી દાળ કરવાની છે તો ગોળ એડ કરીશું. અને ઢોસાનું બેટર તૈયાર છે તો આવી રીતે આપણે સરસ એવો ઢોસો રેડી કરી લઈએ. ક્રિસ્પી અને ક્રન્ચી દાળ ચોખાનો ઢોસો જ સરસ થાય છે, બજારમાં મળે આપણે એવો જ. અને આ બટેટાનું સિમ્પલ એવું સ્ટફિંગ છે એ પણ હું લગાવું છું ઢોસામાં. જો ક્રિસ્પી એવો સરસ ઢોસો આપણો રેડી છે. એકવાર જરૂરથી બનાવજો. થેન્ક યુ. લાગે છે મસ્ત, ચોક્કસ.